બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકના ધરણીધરના સપરેડા ગામે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા એક વિશેષ જનતા બેઠકનું આયોજન કરીને સ્થાનિક લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે। સરહદી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં રહેતી સામાન્ય જનતાને પોતાના રોજબરોજના નાના મોટા કામો અને વહીવટી પ્રશ્નોની રજૂઆત કરવા માટે છેક ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે અને ધક્કા ખાવામાંથી મુક્તિ મળે તે માટે મંત્રીએ એક પ્રશંસનીય અને લોકાભિમુખ નિર્ણય લીધો છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર જાતે જનતાના દ્વારે પહોંચી રહ્યા છે, જેના ભાગરૂપે સપરેડા ગામે યોજાયેલી આ લોકદરબાર જેવી બેઠકમાં આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા। લોકોએ પોતાના વિસ્તારના રસ્તા, પાણી, વીજળી અને સ્થાનિક સરકારી કચેરીઓને લગતા વિવિધ પડતર પ્રશ્નો અને વ્યક્તિગત રજૂઆતો મંત્રી સમક્ષ લેખિત તેમજ મૌખિક સ્વરૂપે રજૂ કરી હતી। મંત્રીએ પણ અત્યંત સંવેદનશીલતાપૂર્વક એક નાગરિકની વાતને સાંભળી હતી અને તેમની સાથે આવેલા વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપીને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટેની કામગીરી શરૂ કરાવી દીધી હતી। સામાન્ય રીતે નેતાઓને મળવા માટે પ્રજાને કચેરીઓના ચક્કર કાપવા પડતા હોય છે, ત્યારે મંત્રી પોતે જનતાની વચ્ચે ખાટલા બેઠક યોજીને પ્રશ્નો સાંભળતા હોવાથી ગ્રામીણ પ્રજામાં ભારે ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। આ બેઠકમાં સ્થાનિક સહકારી આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મંત્રીના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીના આ નવતર પ્રયોગના કારણે સરકારી તંત્ર પણ દોડતું થયું છે અને વર્ષોથી અટકેલા સરહદી ગામડાઓના વિકાસ કામોને હવે નવી ગતિ મળશે તેવો આશાવાદ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સપરેડા અને આસપાસના ગ્રામજનોએ મંત્રીનું ભવ્ય સ્વાગત કરીને આ અનોખી પહેલને બિરદાવી હતી। આજે મારા મત વિસ્તારના જે લોકો છે એમને જે વિસ્તારની અંદર કામો, ગામડાની અંદર નાના મોટા કામો હોય, ગામડાની અંદર જે કામો કરવાના હોય અને એની રજૂઆતો સાંભળવા માટે આજે અમે ધરણીધર તાલુકાના સપરેડા ગામે ટાઈમ નીકાળી અને લોકોને મળવા માટે અને લોકોની જે કામોની જે સૂચનો આવે છે એને સોલ્યુશન કરવા માટે અમે જાતે સપરેડા ગામે આવી અને લોકોની રજૂઆત સાંભળી અને જે પણ લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે આજે અમે સપરેડા મુકામે બેઠક રાખી છે અને લોકો જેને લોકોને આ વિસ્તારના લોકોને ત્યાં કદાચ ભાભર આવવું પડે, ગાંધીનગર આવવું પડે તો દૂર પડે, તો અમે જાતે જ ત્યાં વિસ્તારમાં જઈ અને લોકોના જે રજૂઆતો છે એ સાંભળી અને જે યોગ્ય નિકાલ કરવા માટે ને યોગ્ય કામ કરવા માટે અમે સામેથી જઈ અને લોકોની વાત સાંભળી અને લોકો પણ હેરાન ના થાય, ગરમીનો સમય છે તો અમે જાતે ત્યાં જઈ અને લોકોના જે પ્રશ્નો આવે એનું જાતે સોલ્યુશન કરવા માટે આજે સપરેડા ગામે મુલાકાત લઈ અને બેઠક કરી અને એમના પ્રશ્નો સાંભળી અને યોગ્ય નિર્ણય લાવવા માટે આજે ત્યાં બેઠક રાખી છે અને લોકો પણ અહીં બધા આવ્યા અને રજૂઆતો કરી એનું પણ સોલ્યુશન અમે બધા સાથે કરીએ છીએ। મંત્રી સ્વરૂપજી ઠાકોરની જનતા બેઠકના આ પ્રશંસનીય નિર્ણયથી સરહદી વિસ્તારના નાગરિકોના પ્રશ્નોનો ઘર આંગણે જ સુખદ ઉકેલ આવી રહ્યો છે, જે સાચા અર્થમાં પ્રજાલક્ષી શાસન પ્રતીત કરાવે છે।